નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે જે ખરીદી થવાની છે એની A to Z માહિતી આપણી પાસે આવી ગઈ છે. તુવેરની માહિતી તમને આની પહેલાં આપી દીધી હતી અને આજથી ચણા અને રાયડાની જે ટેકાના ભાવે ખરીદી થવાની છે એની પણ માહિતી આપણી પાસે આવી ગઈ છે. તો ચણા, રાયડા અને તુવેર આ બધા પાકોની આપણે A to Z માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ. ઘણા બધા વિડીયોઝ તમારી પાસે આવી રહ્યા હશે અને ઘણા બધા પોસ્ટરો પણ આવી રહ્યા હશે જેમાં સાચી ખોટી બધી માહિતી તમને મિક્સમાં જોવા મળતી હશે. અને તમારો જે વિશ્વાસ આપણા ચેનલ ઉપર રહેલો છે એના માટે પહેલાં આપણે બધી ખાતરી કરીએ છીએ અને પછી જ તમને માહિતી આપીએ છીએ. તો આ વિડીયોમાં આપણે આ જે 3 પાકો છે એની ભાવ છે એ કેટલા રહેવાના છે, પછી ફોર્મ ક્યારથી ભરવાના ચાલુ થશે, ક્યાંથી તમે ફોર્મ ભરી શકશો, હાથે ભરી શકશો કે નહીં, પછી કયા પાકની ખરીદી કેટલા એપીએમસીઓમાંથી થવાની છે, પછી ખરીદી ક્યારથી ચાલુ થવાની છે. આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન તમારા મનમાં રહેલો હશે કે ભાઈ ખરીદી ક્યારથી ચાલુ થશે અને ડોક્યુમેન્ટ તમારે કયા કયા જોશે. બધી માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ. વિડીયો કદાચ થોડોક લાંબો થશે પણ આ વિડીયોમાં તમને જે માહિતી મળશે એ બીજે ક્યાંય નહીં મળે. એટલે શરૂઆતથી લઈ અને અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોમાં માહિતીને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ જાજો. કારણ કે આવી બધી માહિતી સૌથી પહેલાં જો તમને ક્યાંય મળશે તો એ માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ જ છે. હવે આપણે આગળ વધીએ અને બધી માહિતી છે થોડી ડિટેલમાં આપણે મેળવીએ. પહેલાં તો વેચાણ કરવા જ્યારે તમે જાઓ એના માટે એક સ્પેસિફિક પ્રકારના અમુક નિયમો નક્કી કરવામાં આવેલા છે. તો પહેલાં આપણે નિયમો જોઈ લઈએ કે વેચાણ કરવા જતા સમયે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. ખાસ આ બધા નિયમો છે એને પણ તમે ધ્યાનથી સાંભળજો. એક તો તમે જે નોંધણી કરાવેલી હશે એ નોંધણીની જે સ્લીપ હોય છે એટલે કે એનું જે ફોર્મ ભરેલું હશે એની એક સ્લીપ આવશે. એ સ્લીપ તમારે ફરજિયાત સાથે રાખવાની રહેશે. બીજું કે જે તમે માલ લઈ જાઓ છો એ એકદમ ચોખ્ખો અને ખુલ્લા વાહનની અંદર લઈ જવાનો રહેશે. પછી જો આગળ વાત કરીએ તો એક રજિસ્ટ્રેશનમાં એક વખત જ માલ લેવામાં આવશે. ઘણી વખત એપીએમસીઓમાં છે એ પૂરતો માલ ન આવે તો બીજી વખત બોલાવવામાં આવતા હોય છે, પણ અત્યાર પૂરતું રજિસ્ટ્રેશનમાં એક જ વખત છે માલ લેવામાં આવશે. અને જ્યારે તમારો વારો આવશે એના આગળના દિવસે તમને SMS મળી જશે. ખાસ તો તમારી પાસે મેસેજ ના આવે તો તમારા ગામના જે કોમ્પ્યુટર ઓપરેટર હોય, જે વીસી હોય અથવા તો તમારા ગામના જે મંત્રી હોય એ તમને જણાવી દેશે કે ભાઈ આવતીકાલે તમારો વારો છે. તો ખાસ આ બધી ડિટેલ છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. હવે આગળ જો વાત કરીએ કે ડોક્યુમેન્ટ કયા કયા જોશે, ખાસ જો તમે રજિસ્ટ્રેશન કરવા જતા હોવ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા એની જો વાત કરીએ તો પહેલાં તો એક તમારી આધાર કાર્ડની નકલ તમારે લઈ જવાની રહેશે. બેંકની પાસબુક અથવા તો કેન્સલ થયેલો જે ચેક હોય એ બંનેમાંથી એક તમે લઈ જશો તો ચાલશે. મહત્ત્વની વસ્તુ તમારા બેંકના જે ખાતા નંબર છે એ જે છે એ ફોર્મમાં ભરવા માટે જરૂર હોય છે એટલે એ તમારે લઈ જવાનું રહેશે. બીજું 7/12નો ઉતારો તમારે લઈ જવાનો અને 8 ઉતારો જે હોય છે એ તમારે સાથે રાખવાનો. અને એક તમારા જે તલાટી હોય છે એનો વાવેતરનો દાખલો એ તમને કાઢી આપશે તો એ તમારે લઈ જવાનો રહેશે. કદાચ આમાંથી જો ઉપર નીચે થાય તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો મૂંઝાવાની કાંઈ જરૂર નથી. તમારા ગામના જે કોમ્પ્યુટર ઓપરેટર હશે, જે વીસી હશે, જે તમારા બધા ફોર્મ ભરતા હશે એને તમે વાત કરશો એટલે જે આ તલાટીનો દાખલો છે એ તમારી પાસે ના હોય તો જ્યારે એ તમારા ગામના તલાટી તમારા ગામમાં આવશે ત્યારે એ દાખલો ત્યાં મોસ્ટ ઓફ બનાવી અને તમારું કામ છે આગળ વધતું હોય છે. એટલે આ પ્રકારના ડોક્યુમેન્ટ ખાસ તમારે સાથે રાખવાના રહેશે. ઉપરના જે 3 ડોક્યુમેન્ટ છે તમારી પાસે હશે એટલે તમારે એ બધા સાથે રાખવાના. ડોક્યુમેન્ટની વાત થઈ ગઈ. હવે આપણે આગળ જો વાત કરીએ તો તુવેરની ટેકાના ભાવની ખરીદી છે એના માટે શું ભાવ રાખેલો છે એ થોડીક આપણે ડિટેલમાં જોઈ લઈએ. આની માહિતી આપણે પહેલાં પણ આપી દીધી હતી પણ ચણા અને રાયડાની સાથે આ માહિતી પણ મેળવી લઈએ. ખાસ તો તુવેરનો ટેકાનો જે ભાવ છે તે 7550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલો છે. એટલે કે 1 ક્વિન્ટલ એટલે 100 કિલો. તો 20 કિલોનો ભાવ જો આપણે જોવા જઈએ તો 1510 રૂપિયા ભાવ
નક્કી કરવામાં આવેલો છે. રજિસ્ટ્રેશન આપણે જેમ વાત કરી એમ પહેલાંથી જ વાત થઈ ગઈ છે કે 3/2/2025થી લઈ અને 20/2/2025 સુધી ફોર્મ હજુ ભરાવાના છે. હજુ જો તમે આમાં ફોર્મ ના ભર્યું હોય તો ખાસ અત્યારે પણ ફોર્મ ભરી શકશો. હજુ આની જે તારીખ છે એ પૂરી નથી થઈ. એપીએમસીની વાત કરીએ, મતલબ કે ખરીદ કેન્દ્રો કેટલા તુવેર માટે નક્કી કરવામાં આવેલા છે, તો 206 ખરીદ કેન્દ્રો ઉપર તુવેરની છે ટેકાના ભાવે ખરીદી થશે. તો તુવેરના ટેકાના ભાવની બધી માહિતી આપણે આમાં કવર કરી લીધી છે. એ જ રીતે આગળ જો વાત કરીએ હવે, તો રાયડાની ટેકાના ભાવની ખરીદી શું રહેશે, હવે ધ્યાનથી બધી માહિતી સાંભળજો. ભાવ ખાસ છે 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલો છે. મતલબ 100 કિલોનો ભાવ 5,950 રૂપિયા રહેશે. એટલે 20 કિલોનો જો આપણે ભાવ જોવા જઈએ તો 1,190 રૂપિયા 20 કિલોનો ભાવ રહેશે. રજિસ્ટ્રેશન કરવાની તારીખ કઈ છે, તો 18/2/2025થી 9/3/2025 સુધી રજિસ્ટ્રેશન તમે કરાવી શકશો. હવે આ બધી ડિટેલ કદાચ તમને ઘણી બધી જગ્યાએથી મળી જશે, પણ ખરીદી ક્યારેથી ચાલુ થશે એની જો આપણે વાત કરીએ તો 14/3 એટલે કે 14 માર્ચ 2025થી ખરીદી છે એ ચાલુ કરી દેવામાં આવશે. કદાચ તમને હજુ માહિતી ન મળી હોય તો પણ આ એક છે ફાઇનલ ડેટ રાયડાની ખરીદી માટે રહેશે. અને જે તમારો વારો આવશે એમ તમને આગળથી માહિતી આપી દેવામાં આવશે. આગળ જો વાત કરવામાં આવે તો રાયડા પછી આપણે વાત કરીએ કે ચણાના ટેકાના ભાવ કેવા રહેશે, પ્લસમાં એના ભાવ છે એના ઉપરથી એના રજિસ્ટ્રેશન કેવી રીતે થશે અને એની ખરીદીની તારીખ કઈ હશે. તો ભાવ પ્રતિ ક્વિન્ટલ છે 5650 રૂપિયા નક્કી કરવામાં આવેલો છે. એટલે કે 100 કિલોનો ભાવ 5650 રૂપિયા. એને 20 કિલો એટલે કે એક મણે આપણે જોવા જઈએ તો 1130 રૂપિયા ભાવ છે એ ચણાના માટે ટેકાનો નક્કી કરવામાં આવેલો છે. રજિસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે એની જો વાત કરીએ તો એ પણ 18/2/2025થી 9/3/2025 સુધી રજિસ્ટ્રેશન થવાના છે. હવે આની ખરીદી ક્યારથી થશે એની જો આપણે વાત કરીએ તો 14/3 એટલે કે 14 માર્ચ 2025થી આ જે રજિસ્ટ્રેશનો થયેલા હશે એની ખરીદી ચાલુ કરવામાં આવશે. અને જેમ તમારો વારો આવશે એના અગાઉના દિવસે તમને નોટિફિકેશન મળી જશે, તમને PDF મોકલી દેવામાં આવશે, તમને મેસેજ મોકલી દેવામાં આવશે. આ બધી માહિતી આપણે મેળવી લીધી. આગળ જો વાત કરવામાં આવે તો અરજી ક્યાંથી કરવી અને અરજી કેવી રીતે કરવી અને બીજી કઈ બાબતો આપણે આમાં ધ્યાનમાં રાખવી, તો ખાસ કરીને મેં જેમ આપણે આગળ વાત કરી કે કેટલા પુરાવા તમારે જોશે, બધા ડોક્યુમેન્ટ એક તો તમારે સાથે રાખવાના રહેશે. અને અરજી છે એ તમારા ગામના કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી અને સાવ દેશી ભાષામાં આપણે કહીએ તો તમારા ગામના જે ફોર્મ ભરતો હોય એક ભાઈ નક્કી કરવામાં આવેલો હોય એ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જ તમારે અરજી કરાવવાની રહેશે. કઈ જગ્યાએ અરજી થશે એની જો આપણે વાત કરીએ તો નાફેડની સમૃદ્ધિ જે પોર્ટલ છે એના ઉપર તમારે અરજી કરવાની રહેશે. ખાસ આ બે માહિતી થઈ ગઈ. બીજી માહિતીની જો વાત કરીએ કે ભાઈ હું હાથે ફોર્મ ભરવા માગતો હોઉં તો હું ફોર્મ ભરી શકું કે નહીં, તમારે હાથે ફોર્મ ભરવાનું રહેશે નહીં. જે તમારા ગામના કોમ્પ્યુટર ઓપરેટર હોય એટલે કે વીસી હોય એની પાસે જ તમારે ફોર્મ ભરાવવાના રહેશે. અને હજુ જો કાંઈ ના સમજાતું હોય તો નીચે તમે કોમેન્ટ કરી દેજો. બાકી જો આપણા જે વોટ્સએપ ગ્રુપના નંબર છે તમને અહીંયા દેખાય છે 99 047 48 802, આમાં હાઈનો મેસેજ કરજો એટલે આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને જોડી લેશું. કારણ કે આવી જે ઉપયોગી માહિતી હશે તમને રોજે રોજ અને ગેરંટી સાથે સૌથી પહેલાં માહિતી તમને મળી જશે. કારણ કે સૌથી પહેલાં આપણી પાસે માહિતી આવતી હોય છે અને આપણે આપણા ગ્રુપની અંદર આ બધી માહિતી શેર કરી દેતા હોઈએ છીએ. અને 11,000થી પણ વધારે ખેડૂતો આપણા ગ્રુપમાં જોડાયેલા છે. બાકી કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ આપણું હશે ત્યાં તમને બધી માહિતી મળી જશે. પછી એ યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે વોટ્સએપ ગ્રુપ હોય, પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનો ફાયદો એ રહેશે કે સૌથી પહેલાં માહિતી આપણે સીધી ત્યાં શેર કરી દેતા હોઈએ છીએ. અને આ બધા પાકો છે એની આવી રીતની ડેટ રહેશે અને આ તારીખોથી ખરીદી ચાલુ થશે, આવા ભાવ રહેશે. બધી માહિતી આપણે આ વિડીયોમાં કવર કરવાની ટ્રાય કરી છે. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો,
ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને તમારા બધા ખેડૂત મિત્રોમાં મોકલવાની જરૂર છે, એટલે એને બધાને મોકલી દેજો, કારણ કે ઘણી બધી ફેક માહિતીઓ ફરતી હોય છે અને એના લીધે ખેડૂતો હેરાન થતા હોય છે. તો મળશો એક આવા ધમાકેદાર નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.